નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુવાસિની વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વેલેસ્લીની જે સહાયકારી યોજના એની વિશે આપણે ભણ્યા, એની શરતો અને એ સહાયકારી યોજના અપનાવેલા રાજ્યો જે છે, શાસકો જે છે એના વિશે આપણે શીખ્યા. ત્યારબાદ ડેલહાઉસી ની ખાલસા નીતિ એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો ડેલહાઉસીએ જે ખાલસા કર્યા રાજ્યો, તો કેવી રીતે ખાલસા કર્યા, કયા કયા રાજ્યો ખાલસા કર્યા એનું આપણને એક ચાર્ટ રૂપે અહીંયા આપેલું છે. એ પહેલાં જોઈએ, ત્યારબાદ પછી આગળની માહિતી મેળવીએ. તો યુદ્ધ દ્વારા એને ખાલસા કર્યા જે રાજ્યો, એમાં પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્મા, જે હવે આપણે મ્યાનમારના નામથી ઓળખીએ છીએ, એને યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. ડેલહાઉસીએ યુદ્ધ કર્યું કોની સાથે? તો પંજાબ અને પેગુ સાથે, અને આ રાજ્યોને અંગ્રેજ શાસન એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધું. પછી બીજું બાનું કાઢ્યું, રાજા અપુત્ર મૃત્યુ પામે તો એવા રાજ્યો. તો એમાં ઘણા બધા રાજ્યો છે કે રાજા અપુત્ર મૃત્યુ પામે, અવસાન પામે, તો કેટલા રાજ્યો ખાલી કર્યા? એમાં છે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશની અંદર આવેલું છે, ઝાંસી અને બઘા અને નાગપુર. આટલા બધા રાજ્યોને એ રાજાને પુત્ર ન હોય તો દત્તક નહીં લેવા દેવા. બીજા કોઈનો પુત્ર છે એને દત્તક લઈને ગાદી બેસાડી ન શકે, એ રાજ્ય છે એ અંગ્રેજોને સોંપી દે. અંગ્રેજો છે એ ખાલી કરાવે. ત્રીજીની રીત રસમ હતી ખાલી કરાવવાની, ખાલસા કરવાની, કે ગેરવહીવટના બહાને નીચે ખાલસા. કે તમે જે શાસન કરો છો, તમે જે રાજ્યની અંદર વહીવટ કરો છો, એ તમને વહીવટ કરતાં આવડતું નથી, એટલા માટે તમે તમારું રાજ્ય ખાલી કરીને અમને સોંપી દો. આવો તમારો વહીવટ બરોબર નથી, એવું અવધના નવાબને કહેવામાં આવ્યું. એનું રાજ્ય, અવધના નવાબનું રાજ્ય ખાલી કર્યું. કરજની ઉઘરાણી તળે ખાલસા, કે જે અંગ્રેજો પાસેથી જે કોઈ રીતે નાણાં લીધેલા હોય અથવા જે કર દેવાનો હોય, બરાબર, એ રાજ્ય ન આપી શક્યું હોય તો એના બદલામાં જે પ્રદેશ લેવામાં આવ્યો હોય એવો નિઝામનો વરાળ પ્રાંત, બરાબર, કે જે ભાઈ તું કરજ ન આપી, પૈસા ન આપી, તો અમને તારો આ વિસ્તાર છે એ આપી દે. તો આવો વરાળ પ્રાંત છે એની ઉઘરાણીમાં લયેલી છે. અને છેલ્લે નામ માત્રની સત્તાનો અંત લઈ ખાલસા. અમુક રાજ્યો માત્ર એવા હતા કે શાસન નામના કરતા હોય, કાંઈ એમને વહીવટમાં કાંઈ ન હોય, શક્તિશાળી રાજાનો હોય, તો આવા માત્ર નામ માત્રના જે રાજ્યો હતા એમાં કર્ણાટક અને તાંજો એને આ ડેલહાઉસી છે એ ખાલસા કરે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ડેલહાઉસી છે એને અલગ અલગ રીત રસમોથી કોઈને કોઈ બહાના હેઠળ આ ભારતના રાજ્યોને છે એ ખાલી કરાય. કે કેવા બહાનાઓ? તો કે કાં યુદ્ધ કરે, કાં મૃત્યુ પામે રાજા અને પુત્ર ન હોય તો પણ ખાલી કરાવવાનું, કોઈ પણ રાજ્યનો વહીવટ બરાબર નથી એવું બહાનું કાઢીને ખાલસા કરાવવાનું, કાં એનું દેણું વધી ગયું છે આવું કહીને ખાલસા કરાવવાનું. અને અમુક રાજાઓ જે છે એમને પાસે કોઈ એવા શક્તિ સાધનો ન હોય, ખાલી માત્ર નામ માત્રના રાજા હોય, તો આવા રાજ્યોને પણ તે ખાલી કરી નાખે છે, કરાવે છે, બરાબર. તો આવી રીતે આ ડેલહાઉસી છે એ ભારતના ઉપરના જે રાજ્યો છે એના ઉપર પ્રભુત્વ સ્થાપે છે. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાવાદી પણ હતો. એને માત્ર રાજ્ય વિસ્તાર કર્યો એવું જ નથી, પણ એને ઘણા બધા સુધારાઓ પણ કર્યા છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં કે આ જે સુધારાઓ કર્યા એ ભારતના લોકો માટે એમને કર્યા નહોતા. એમણે આ સુધારાઓ જે છે તે અંગ્રેજોને સરળતા અને વધારે લાભ થાય
એટલા માટે કરી હતી, એટલા માટે આ સુધારા કર્યા હતા. બરાબર, ભારતના લોકો માટે કાંઈ સુધારા કર્યા નથી. ત્યાંના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. ટેક કરજો. કોના સમયમાં? તો કે ડેલહાઉસીના સમયમાં. બરાબર, ડેલહાઉસીના સમયમાં. અને ક્યારે? તો કે 1853માં. કયા બે સ્થળો વચ્ચે? તો કે મુંબઈ અને થાણા વચ્ચે. ખ્યાલ આવ્યો કે સૌથી પહેલી રેલવે લાઈન રેલગાડી ચાલુ ક્યારે થઈ? તો કે 1853માં. કયા બે સ્થળો વચ્ચે? તો કે મુંબઈ અને થાણા વચ્ચે. કોણે શરૂઆત કરી? તો કે ડેલહાઉસીએ. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર ઝડપથી સંદેશાનો આપલે થાય એ માટેની તાર વ્યવસ્થા. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, કે જે સરકારી બાંધકામ, પુલ બનાવવા, રસ્તાઓ બનાવવા, બરાબર, આની માટેનું એક આખું ખાતું, અલગ આખો ડિપાર્ટમેન્ટ છે એ બનાવ્યો. આખા ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી કે આ વિભાગ જે છે એ માત્ર ને માત્ર શેનું? તો કે બાંધકામનું જ ધ્યાન રાખશે. સરકાર છે એ રસ્તાઓ, પુલો કે જે કાંઈ બીજી આવી વ્યવસ્થા છે એનું જ ધ્યાન રાખવા માટેનું ખાતું અલગથી આખો ડિપાર્ટમેન્ટ બનાવે છે. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, ઇંગ્લિશમાં એજ્યુકેશન, અંગ્રેજી ભણતરની શરૂઆત છે એ આ ડેલહાઉસી કરાવે છે. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. અને તેણે બીજા બે કાર્યો પણ સરસ મજાના કર્યા કે એને વિધવાના પુનર્વિવાહ. પહેલાંના સમયમાં શું છે? નાની ઉંમરમાં લગ્ન થઈ જતા અને કોઈ પણ છોકરી છે એ નાની ઉંમરમાં વિધવા થઈ જાય તો પણ તેનો પતિ છે એ મૃત્યુ પામે એટલે તેને સતી કરી દેવામાં આવતી. કોઈ સ્ત્રીનો પતિ છે મૃત્યુ પામે એટલે એ સ્ત્રી જે છે એને પતિના જે લાશ છે તો એનું માથું જે છે એને પોતાના ખોળામાં લઈને જે પતિને અગ્નિદાહ દેવાનો છે એ જે સ્ત્રીને એના પતિની ચિતા સાથે બાળી દેવામાં આવતી હતી. બરાબર, તો આવી રીતે જે નાની ઉંમરમાં જે વિધવા બની જાય તો એના ફરીથી પુનર્વિવાહ એટલે ફરીથી લગ્ન કરાવવા. અને બાળ લગ્ન પ્રતિબંધક, કે બાળક છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, છોકરી હોય કે છોકરો હોય, તેના 18 વર્ષ અથવા 21 વર્ષ નીચે એના લગ્ન ન થાય એવા નિયમો બનાવ્યા. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીના સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. બરાબર, 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું હતું આપણે જોયું. પ્લાસીનું યુદ્ધ 1757 અને બક્સરનું યુદ્ધ યુદ્ધ છે એ 1764માં થયું. તો આપણે 1757ના જે પ્લાસીના યુદ્ધ શરૂ થયું પછી 100 વર્ષ જે કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો. સ્વાભાવિક છે કે વ્યાપાર કરવા માટે આવ્યા હતા અને તે શાસન કરે છે તો એના લીધેથી ભારતના લોકો છે એમાં અસંતોષ ઊભો થાય એ સ્વાભાવિક છે. તો એના લીધેથી તેમને ભારતના લોકોનો આવો અસંતોષનો સામનો કરવો પડ્યો. અને 1857માં ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. અને આ અસંતોષ છે તે 1857માં પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે. બરાબર, અંગ્રેજો સામે ભારતના લોકો છે એ લડવા માટે તૈયાર થઈ જાય છે. જે આપણે 8મા ધોરણમાં છેલ્લો પાઠ છે એની અંદર 1857નો સંગ્રામ, એમાં જગદીશપુરના ઓલા કુંવરસિંહ, બરાબર, ઓલા હાથ કપાઈ જાય તમે જો સાંભળ્યું હોય તો, ઝાંસીની રાણી, પછી બહાદુર શાહ ઝફર, બરાબર, મંગલ પાંડે, આવું બધું આપણે એ પાઠમાં 1857નો પ્રથમ શહીદ
જે છે મંગલ પાંડે, આ બધું આપણે 8મા ધોરણમાં છેલ્લો પાઠ જે છે એમાં આપણે ભણ્યા હતા, જો તમને કદાચ યાદ હોય તો હવે આપણે આગળ કંપની શાસનની આર્થિક એટલે કે કંપની આપણી પાસેથી નાણાકીય રીતે કેવી રીતે અસર થઈ પહોંચાડી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. કંપની શાસનની આર્થિક અસર, તો કે જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. હવે આપણે ભારત વિશે શીખતા હોય અને અંગ્રેજોએ ભારત માટે આર્થિક રીતે કેવી અસર પહોંચાડી, તો એમાં આપણે જોવું હોય તો આપણે કહી શકીએ કે જે દેશ ભારત વિશ્વના દેશો માટે આર્થિક રીતે સમૃદ્ધ દેશ ગણાતો હતો, તે 1757થી 1857 સુધીમાં ભારતને માત્ર એક કાચા માલ માટેનું એક બજાર બનાવી દીધું. કે ભાઈ ભારત એટલે શું, તો કે ઇંગ્લેન્ડવાળાએ માત્ર અહીંયાથી કાચો માલ મેળવવો, જે વસ્તુ તૈયાર થાય તે વેચવા માટેનું બજાર. ભારતમાંથી કાચો માલ લેવાનો સસ્તા ભાવે અને એનો એ માલ તૈયાર કરીને પાછું મોંઘા ભાવે ભારતમાં વેચવાનું, આવું એક માર્કેટ, એક બજાર બનાવી દીધું. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું, એ 1708થી 1756 સુધી. પણ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક છે ઝાંખી પડી. દ્વિમુખી શાસન પદ્ધતિ તો આપણે આગળ જોયું કે જે બક્સરનું યુદ્ધ થયું, બરાબર, તો ત્યારે અંગ્રેજોએ સૌથી પહેલાં મીર જાફરને, ત્યારબાદ મીર કાસિમને અને પાછો એને ઉથલાવીને પાછો મીર જાફરને છે એ બંગાળનો નવાબ બનાવે છે. તો મીર જાફર હોય કે મીર કાસિમ હોય, તો એ માત્ર કહેવા પૂરતા શાસક, કહેવા પૂરતા નવાબ હતા. બંગાળના નવાબ છે એ કહેવાના. કેમ, તો કે આ મીર જાફર હોય કે મીર કાસિમ હોય, તેને જેમ અંગ્રેજો કે એવી રીતે શાસન કરવાનું હતું. અંગ્રેજોને ફાયદો થાય એવી રીતે એને વહીવટ કરવાનો. આ જે કહેવા પૂરતું શાસન, ખરેખર શાસન કરે છે કોણ, જો એવું પૂછવામાં આવે તો આપણે એમ કહેવી કે મીર જાફર કરતો હોય કે મીર કાસમ કરતો હોય. પણ ખરેખર એ બધા પૈસા છે, એ બધો કર છે, એ બધો પાછો કોણ લઈ જાય, તો કે અંગ્રેજો. શાસન કરે મીર કાસિમને એનો જમાય મીર જાફરનો જમાય મીર કાસિમ. તો આ બેમાંથી ગમે એ કરતા હોય, પણ એ બેનો માત્ર ખુરશીમાંથી બેસવાનો જ અધિકાર. જે નાણાં છે એ પાછા કોણ લઈ જાય, તો કે અંગ્રેજો. બરાબર. આને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય, કે શાસન કરે કોણ અને પૈસા લઈ જાય કોઈ બીજા. આવી દ્વિમુખી આર્થિક પદ્ધતિ જે શાસન છે, એના લીધેથી ભારતમાં જે મુખ્ય બધો વહીવટ, મોટા ભાગે આવું બધું ઉત્પાદન કરતો જે મુખ્ય મેન જેને કહેવાય આર્થિક રીતે સક્ષમ, એની ચમક છે એ બંગાળની ભાંગી પડી. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી, બરાબર, કોઈ પણ પરિસ્થિતિ હોય, અંગ્રેજો છે એ મહેસૂલ તો લે જ તે. તમારી પરિસ્થિતિ ગમે એવી હોય, વરસાદ આવે ન આવે, વધારે આવે ઓછો આવે, દુષ્કાળ પડે, તો એમને જે મહેસૂલ છે, જે કર છે, એ તો આપવાનો ફરજિયાત. અને એના લીધેથી ભારતના ખેડૂતો છે એ પાયમાલ અને દેવાદાર બની છે. પોતાના આ કર ભરવા માટે, મહેસૂલ ભરવા માટે પોતાના અને પોતાના કુટુંબના એને ઘરેણાં વેચવા પડે, છતાં પણ એ આ મહેસૂલ છે એ ન ભરી શકે.
આવી પરિસ્થિતિ ભારતના ખેડૂતોની બની ગઈ હતી. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ ઉપર અન્યાયી જકાત નાખી અને કંપની સરકારે અંગ્રેજોએ ઇંગ્લેન્ડનો ઉદ્યોગ વિકસે એટલા માટે ભારતનો જે કાપડ ઉદ્યોગ છે એની માથે અન્યાયી જકાત, એટલે કે ભારતની અંદર જે કાપડ બનતું હોય એની ઉપર 80% જેટલી જકાત નાખી. કેટલી? 80% જેટલી. અને જે ઇંગ્લેન્ડમાંથી જે કાપડ આવે એની માથે 1% જકાત નહીં. તો સ્વાભાવિક છે કે જે કાપડ ઉપર 80% જકાત હોય એ કેવું હોય? મોંઘું હોય. મોંઘું હોય એ લોકો લે નહીં. અને ઇંગ્લેન્ડમાંથી જે કાપડ આવે એ કેવું હોય? જકાત ન હોય એટલે સસ્તું હોય. સસ્તું કાપડ લે. આવી રીતે ભારતનો જે વ્યાપાર છે એ પડી ગયો. ભારતના જે હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમો અપનાવી. જે અલગ અલગ કલા કારીગરી લોકો કરતા હતા, જે બરાબર જે માટીકામ ને ચિત્રકામ કે બીજા કોઈ પણ ભરતકામ ને વણાટને આવું બધું આવડતું હતું, તો એવા લોકોના બધાના ધંધાઓ છે એને એકબીજી કોઈ પણ રીતે અયોગ્ય રીત રસમો અપનાવીને એને ભાંગી નાખ્યા. જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડે ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બની ગયો. બરાબર, કામ ન મળે એટલે સ્વાભાવિક છે લોકો પાસે પૈસા ન આવે અને કારીગર છે એ ગરીબ થતો ગયો અને કામ વગરનો નવરો બેસી રહેવા લાગ્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળાના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી દેતા અને કારીગરો જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. બસ કંપનીનો જે પ્રાઇવેટ જે માણસ હોય, કંપનીનું કામ તો ભારતના લોકો કરતા જ, પણ જે એનો અધિકારી જે છે, જે એનો જે વ્યક્તિ જે છે એ પણ આ ભારતના ખેડૂતો પાસે એને કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરાવી લે કે તારે આટલા સમયની અંદર મને આટલું ઉત્પાદન કરીને કાપડ આટલું આપવાનું જ છે, આટલી આ વસ્તુ આપવાની જ છે. જો ન આપે તો ના પાડે તો એને ફટકા મારે ચાબુક દ્વારા અને કાં એને જેલમાં પૂરે. આવી નીતિ અપનાવતા. કંપનીના આગમન પહેલાં ભારતમાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ. સ્વાવલંબી એટલે કે ગામડાઓ છે એ જે વસ્તુ પોતાને જોઈતી હતી એ બધી વસ્તુઓ ગામડામાં જ બનાવતા અને આર્થિક રીતે સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન થઈ. અને અંગ્રેજો આવ્યા પછી આ ગામડાના લોકો છે એ બિચારા ગરીબ બની ગયા અને બીજાને પરાધીન એટલે કે બીજાને આધીન, બીજા માથે આધાર રાખતા થઈ ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ અને ચેન્નઈ, કલકત્તા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. બરાબર, કંપની શાસનમાં આવ્યા બધી અસરો, આર્થિક રીતે અસરો થઈ અને એની સાથે સાથે આવી રેલવેની અને આગબોટની અને આવા મહાબંદરો છે એનો વિકાસ પણ થયો હતો. કંપની શાસનની સામાજિક અસરો છે એના વિશે આપણે કાલે ભણીશું. અહીંયા પીરિયડ આપણે પૂરો કરીશું.